અમે પણ અમારા સોર્સિસ ને લગાડ્યા અને એ ગામમાં પૂછ્યું કે ભાઈ આ લોકો કોણ છે. મોટા ભાગના જે લીઝ ધારકો છે એમને ગામના લોકો ઓળખતા જ નથી. ઇવન એક વ્યક્તિને તો હું ઓળખું છું કે ભુજ શહેરમાં એ બહુ મોટા હોટલના ધંધા સાથે સંકળાયેલા છે અને એમને હજારો મતલબ 100 ને સમથિંગ ઉપર એકર જમીન એમના નામે બોલે છે. એટલે એનો સીધો સીધો મતલબ એમ થાય છે કે આજે અગરિયાઓનું નામ દઈને કે છે એ ત્યાંના સ્થાનિક લોકો નથી. આજે ભૂમાફિયાઓ છે પોતાના કામવાળા હોય કે પોતાની પાસે નોકરી કરતા હોય એવા લોકોના નામો નાખી અને આ જે લીઝો છે એ લેવા માટે એ લોકોએ આ કાવતરું કર્યું હોય એવું મને સ્પષ્ટ લાગે છે. અને એના કારણે જ એવું થાય છે કે ત્યાં કને વન વિભાગે જયારે એ હાઈકોર્ટનો ઓર્ડર હતો એનામાં એવું ઉલ્લેખ કરેલો છે કે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યથાસ્થિતિ રાખવાની છે. વન વિભાગના આજે અધિકારીઓ ત્યાં કોઈ દબાણ દત્તેશભાઈ જે વાત કરી રહ્યા છે, અગરિયાઓ કેટલા કોણ કોણ છે એના નામની યાદી પણ એમણે આરટીઆઈમાં મેળવી છે. એ નામ આપણે સ્ક્રીન ઉપર પણ મૂકીએ કે જેથી કરીને લોકોને ખબર પડે કે ખરેખર કેટલા લોકો સ્થાનિક છે, કેટલા બહારના છે. દાવો વારંવાર કરવામાં આવે છે કે અમે 30 થી 50 વર્ષથી મીઠું પકવીએ છીએ વંશ પરંપરાગત રીતે. તો વાસ્તવમાં કેટલા લોકો છે કેટલા નહીં એ આ યાદી જો લોકો જોશે